હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજના વિડીયોની શરૂઆત કરીએ આપણે જે ગઈકાલે એક મેસેજ હતો ચેનલ ઉપર એનાથી. એ પહેલાં એક ડિસ્ક્લેમર જે ચેનલની શરૂઆતમાં આવે છે તે જોઈ લેવું. મિત્રો, ખરેખર જે વિડીયો બનાવવાનો સબ્જેક્ટ છે એ એવી રીતે ધ્યાનમાં આવ્યો કે એક ન્યૂઝ ફીડ આવી હતી. ન્યૂઝ ફીડ એટલે તમે ગૂગલ ખોલો અને તમને ઓટોમેટિકલી તમારા રસના વિષયોના જે ન્યૂઝ આવે એ ન્યૂઝ ફીડ ઉપરથી એક સમાચાર જોયા કે એક કંપની જે છે એ કંઈક 1:2, 2:1 બોનસ આપી રહી છે, 1:10 સ્ટોક સ્પ્લિટ કરે છે અને 100% ડિવિડન્ડ આપે છે. તો આવું સરસ બોનસ આપતી હોય અને સ્ટોક સ્પ્લિટ થતો હોય અને 100% ડિવિડન્ડ આપતી હોય તો એવી કંપનીમાં તો આપણને તરત જ ઇન્ટરેસ્ટ થાય કે આવી કંપની કઈ હશે. થોડું ઘણી એમાં ડિટેલમાં જોયું તો કંપનીનું નામ મળ્યું. જે નામ છે કંપનીનું પ્રાધીન લિમિટેડ કરીને, PRADHIN. આપણે ડિસ્ક્રિપ્શનમાં એનું નામ પણ લખશું અને ટાઇટલમાં પણ એનું નામ આવી જશે. પણ આગળ જતાં જે કંઈ ડિટેલ આપણે જોઈ તો ખ્યાલ આવ્યો કે કંપની જે છે એનો બિઝનેસની વાત કરીએ તો બિઝનેસ કંપની ડેરી પ્રોડક્ટનું કામ કરે છે, જેમાં મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ અને માર્કેટિંગ બધી એક્ટિવિટી કરે છે. વધારે પડતી ડિટેલ્સ મેં બિઝનેસમાં હું ડિટેલમાં ગયો નથી, કારણ કે સેક્ટર જે છે ડેરી સેક્ટર એ એટલું બધું ઇન્ટરેસ્ટિંગ મને પોતાને પણ નથી લાગતું. તેમ છતાંય પરાગ ડેરી ને બીજી 2-3 કંપનીઓ ઠીક કરે છે, પણ એ સાયક્લિકલ હોય છે. એક ધારું સારું કરતી હોય એવી ડેરી ઇન્ડસ્ટ્રીઝમાં કંપનીઓ હોતી નથી, એટલે બિઝનેસ વાઇઝ એટલો બધો ઇન્ટરેસ્ટ નથી થાય એવું, એટલે એમાં ડિટેલ ના જોયું. પણ સીધું એમનું ફાઇનાન્શિયલ્સ ઉપર નજર ફેરવી તો એની કેટલીક ડિટેલ આપી દઉં મિત્રો. કે પ્રાધીન લિમિટેડ જે કંપની જેનું ઉપર 5-5%ની સર્કિટ હમણાં લાગી છે અને શેર અપ થયો છે, એનું માર્કેટ કેપિટલાઇઝેશન 62.8 કરોડ છે, એટલે એકદમ માઇક્રો કેપ કંપની છે. શેરનો ભાવ 27 રૂપિયા અને 30 પૈસા છેલ્લે બંધ આવ્યો હતો. હાઈ જે છે 53.3 હતો અને લો 23.3, એટલે કે લોની આજુબાજુ અત્યારે એનો ભાવ છે. કંપનીનો પી જે છે 33.6% છે. સૌથી વધારે આશ્ચર્ય મને એ થયું કે કંપનીનું ROC, રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ જે છે એ 10% છે અને ROE, રિટર્ન ઓફ ઇક્વિટી જે કહેવાય એ 8.49% જેવી છે. કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 1.46% છે અને એ પણ હમણાંથી પોઝિટિવમાં આવ્યો છે. બાકીના આગલા બધા જ વર્ષોમાં કંપનીનો પ્રોફિટ માર્જિન લોસ છે, એટલે કે કંપની લોસ કરતી હતી. હવે કંપની જે છે એણે પહેલી વખત હમણાં ગયા ક્વાર્ટરમાં ઘણા ક્વાર્ટર પછી પ્રોફિટ કર્યો. લગભગ 2021 પછી પહેલી વખત આ પહેલું ક્વાર્ટર એવું છે કે જેમાં કંપનીએ પ્રોફિટ કર્યો છે. કંપનીની ઇક્વિટી જે છે 76.23 કરોડ છે, એની સામે રિઝર્વ 4 કરોડનું છે અને કંઈક કંપનીનું દેવું છે 40 કરોડ જેવું છે. તો કંપની, અને હા, ખાસ કરીને એની પ્રમોટરની શેર હોલ્ડિંગ જે છે મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે એમાં પ્રમોટરનું શેર હોલ્ડિંગ જે 2021માં લગભગ 14.71% હતું, એ છેલ્લા ક્વાર્ટરમાં સપ્ટેમ્બર 2024માં 3.99% થઈ ગયું છે, 14.71માંથી 2021માંથી. અને એમાંય સપ્ટેમ્બરનું આગલું ક્વાર્ટર હતું એમાં તો લગભગ 7 કે 8% જેવું હોલ્ડિંગ હતું, પણ છેલ્લા ક્વાર્ટરમાં જ લગભગ અડધું થઈ ગયું છે પ્રમોટરનું હોલ્ડિંગ. પબ્લિકનું હોલ્ડિંગ જે છે એ 2021માં 85.2% હતું અને અત્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 96.1%. એટલે આમ માનો કે વધારે પડતા સ્ટોક પબ્લિકમાં જ હોલ્ડિંગમાં બતાવે છે. પછી પબ્લિકની અંદર ઘણા બધા મોટા ઇન્વેસ્ટરો હોય, ઘણાનો શેરનો હિસ્સો 6%, 9% હોય એવું જોવા મળે છે. એટલે કદાચ એ સ્ટ્રોંગ હેન્ડ પણ હોય ને કદાચ ઇન્સ્ટિટ્યુશન કે કોઈ બ્રોકરેજ ફર્મ કે એવું હોઈ શકે. તો આમ જોવા જઈએ તો પ્રાધીન લિમિટેડમાં કોઈ ફાઇનાન્શિયલી એટલું બધું કોઈ એવી વસ્તુ, એક જ ક્વાર્ટરથી હમણાં પ્રોફિટમાં આવ્યા છે. ભલે અત્યાર સુધી લોસ કરતા હોય, માર્જિનલી પ્રોફિટ હોય, એટલે એનો જે ઉછાળો હોય રેવન્યુમાં અને પ્રોફિટમાં એ અનેક ગણો બતાવે. કારણ કે આજે કોઈ કંપની છે એ 2 રૂપિયાનો પ્રોફિટ કરતી હોય તો 2 રૂપિયાનો પ્રોફિટ મામૂલી કહેવાય, પણ એ કંપની 2 રૂપિયાનો પ્રોફિટને બદલે 400 રૂપિયાનો પ્રોફિટ બતાવે એટલે એનો વધારો પર્સન્ટેજમાં ખૂબ વધારે લાગે, પણ સિગ્નિફિકન્ટ કહી ના શકાય. અને આમ જોવા જઈએ તો બજારમાં બીજી ઘણી ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે અને એમાંય હવે કરેક્શન્સ થોડું આવ્યું છે ફરીથી. તો ઘણા સારા સ્ટોક સારી વેલ્યુએશન્સ ઉપર મળે છે, એટલે પર્સનલી મને પોતાને તો હંમેશા એવું જ વ્યૂ રહે છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી આપણી મૂડી સેફ રાખે એવી કંપનીઓમાં વધારે ધ્યાન આપવું. એટલે એ દ્રષ્ટિએ પ્રાધીન લિમિટેડ એ પેરામીટર્સમાં થોડી ડાઉટફુલ કંપની લાગે છે. તો આ બાબતે છતાં તમારું પોતાનું ડ્યુ ડિલિજન્સ કરવું. જરૂરી નથી કે હંમેશા હું રાઈટ હોઉં. ઘણા એવા સ્ટોક હોય છે
કે જેના ફંડામેન્ટલ્સ આપણને બહુ ખરાબ દેખાતા હોય, પણ એનું કંઈક ન્યૂઝ હોય કે આગળ જતાં કંપનીનો કોઈ એવો પ્લાન હોય કે કંઈક એવું હોઈ શકે છે, એની અંદર કંઈક ચેન્જીસ આવતા હોય તો ભવિષ્યમાં એ કંપની ઘણું સારું પણ કરતી હોય છે. પણ એક કહેવત છે કે વેન ઇટ ઇઝ ડાઉટ આઈ એમ આઉટ, ક્યારેક પણ શંકા જેવી થોડું ઘણું પણ દેખાય એટલે આપણે એમાંથી દૂર રહીએ છીએ, કારણ કે ઘણી બધી બીજી ઓપોર્ચ્યુનિટી હોય છે અને કદાચ થોડું ઘણું ઓછું કમાણી, મલ્ટીબેગર કમાણી ભલે થોડી મોડી થાય કે ક્યારેક એમાંથી ચૂકી જવાય તો વાંધો નહીં, પણ ક્યારેય ખોટી કંપનીમાં કે ક્યારેય એવી જગ્યાએ હોલ્ડિંગ કે જેમાં પછી નીચલી સર્કિટ લાગે તો પછી આપણે નીકળી ના શકીએ કે આવી કોઈ વસ્તુ બને તો એનાથી હંમેશા દૂર રહેવું, એવો પર્સનલ મારો પોતાનો ઓપિનિયન છે. છતાંય આપણી પોતાની મૂડીના અમુક ટકા એવા જોખમી રોકાણમાં આપણે ક્યારેક ફેરવતા હોઈએ છીએ કે એમાં ક્યારેક આપણે નિર્ણય લેતા હોઈએ છીએ. એ દ્રષ્ટિએ ખાસ કરીને આ ઇન્ટરેસ્ટિંગ મને લાગે, આ ફેક્ટ છે. આમાં કોઈ પણ લેવી જોઈએ કે વેચવા જોઈએ કે ન લેવા જોઈએ કે એવી કોઈ પણ ભલામણ નથી. તમે તમારી રિસ્કને ધ્યાનમાં રાખી અને નિર્ણય લઈ શકો છો. બીજો એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મને પ્રાધીન લિમિટેડ જે છે ને એમાં એક એ લાગ્યું કે એનું શેર હોલ્ડિંગ પેટર્નની અંદર ગુજરાત ટૂલ રૂમ કરીને એક કંપની છે જેનો 1.74% હિસ્સો છે. એટલે ગુજરાત ટૂલ રૂમ પણ આ કંપનીમાં 1.74% હિસ્સો ધરાવે છે. હવે પ્રમોટરોના નામ ઉપરથી મેચ કરવાની કોશિશ કરી તો એમાં કોઈ મેચ એટલો બધો થતો નથી, કારણ કે પ્રાધીન લિમિટેડમાં વધારે પડતી અટક જે છે શાહ અટક ધરાવતા પ્રમોટરો જોવા મળ્યા, જ્યારે ગુજરાત ટૂલ રૂમમાં જે સરનેમ છે દેસાઈ હોલ્ડિંગ વધારે જોવા મળે છે. એટલે કદાચ પ્રમોટરોમાં એટલું ના હોય પણ કંઈક કનેક્શન્સ હોઈ શકે છે. પણ ગુજરાત ટૂલ રૂમ જે છે એ થોડી ઇન્ટરેસ્ટિંગ કંપની કહી શકાય. એનો બિઝનેસ જે છે એ માઇનિંગ સેક્ટરની સર્વિસીસ આપતી, મેટલ અને માઇનિંગ સેક્ટર જે છે એની અંદર સર્વિસીસ આપતી એન્જિનિયરિંગ કંપની કહી શકાય એને રિલેટેડ, અને એનું પણ માર્કેટ કેપ બહુ નાનું જ છે, 419 કરોડનું છે. ગુજરાત ટૂલ રૂમનો ભાવ 18 રૂપિયા અત્યારે ચાલે છે. હાઈ એનો 45 છે, લો એનો 10.8% છે. એના પીઈની વાત કરીએ તો 3.56% છે, સાવ ઓછો પીઈ કહી શકાય. પણ ગુજરાત ટૂલ રૂમના આંકડા જે છે એક આમ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. ડિવિડન્ડ યીલ્ડ 5.54%, આરઓસી 179%, આરઓઈ જે છે એ 170%, ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન કંપનીનો છે એ 11% છે, ઇક્વિટી 12 કરોડની છે, એની સામે રિઝર્વ કંપની પાસે 161 કરોડનું છે, પણ એની સામે કંપનીની જવાબદારી 600 કરોડ ઉપરની છે. અને આ કંપની જે છે એમાં પણ લગભગ છેલ્લા 2 વર્ષના જ આપણને આંકડા મળે છે. એટલે કંઈક ડીમર્જર થઈને કે ફરીથી એનસીએલટીમાં દેવામાંથી ફડચામાં ગઈ હોય કંપની, એવું બની શકે, કારણ કે આ કંપનીમાં ડાયરેક્ટલી કોઈ પ્રમોટર નથી. પ્રમોટરનો હિસ્સો 0 છે. એફઆઈઆઈનો હિસ્સો 30.99% છે, ડીઆઈઆઈનો પણ નિગ્લિજિબલ છે 0.07, અને પબ્લિકનો હિસ્સો 68.94% છે. એક ક્વાર્ટરમાં તો પબ્લિકનો હિસ્સો જે છે 99.71% હતો, એટલે કે કંપનીમાંથી બધા પ્રમોટરો નીકળી ગયા હતા. અને પછી કદાચ કંપની જે કહેવાય કે ક્યાંક એનસીએલટીમાં ગઈ હોય કે રીલિસ્ટિંગ થયું હોય, એ હજી વધારે ડિટેલ નથી જાણવા મળી, પણ એવું બની શકે કે કદાચ એવા કંઈક ચેન્જીસ થયા હોય અત્યારે. એટલે ટૂંકમાં અત્યારે આમ જોવા જઈએ તો એફઆઈઆઈ અને પબ્લિક એ બેનું જ હોલ્ડિંગ બતાવે છે. એટલે કદાચ પ્રોફેશનલી પીઈ ફંડ અથવા રોકાણકારો જે છે એમણે જ કંપનીને ટેક ઓવર કરી હોય. અને ગુજરાત ટૂલ રૂમ જે છે એના પણ આંકડા આમ સારા છે, પણ છતાં ઠીક કહી શકાય. એવું કોઈ આકર્ષક વસ્તુઓ ખાસ એટલી બધી જોવા એમાં પણ નથી મળી. પણ તેમ છતાંય ગુજરાત ટૂલ રૂમ તો હજી સ્મોલ કેપ કંપની કે માઇક્રો કેપ કંપની તરીકે એમાં કદાચ એ થોડું ઘણું એલોકેશન માટેનું વિચારી શકાય. બાકી પ્રાધીન લિમિટેડમાં તો ઘણું બધું ડાઉટફુલ, ઘણી બધી શંકાઓ ઊભી કરે, કારણ કે આજે જે સ્ટોકનો ભાવ 27 રૂપિયા અત્યારે છે, તો એમાંથી બોનસ બાદ થાય, સ્પ્લિટ બાદ થશે તો એ ક્યાં પહોંચશે એનો ભાવ, અને 100% ડિવિડન્ડ આપવાની છે કંપની. એટલે આ બધી વસ્તુઓ થોડું ધ્યાન રાખીને ચાલવા માટેનો આપણને વિચાર આપે છે. છતાં પણ હમણાં જેમ મેં કહ્યું એ પ્રમાણે કે દરેકે પોતપોતાના જોખમને ધ્યાનમાં રાખી અને પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને નિર્ણય કરવો. કોઈ પણ કંપની અહીંયા વાત કરી, ગુજરાત ટૂલ રૂમ હોય કે પ્રાધીન લિમિટેડ હોય, એમાં તમારે લેવા કે વેચવાની કોઈ ભલામણ નથી, પણ એ નિર્ણય તમે તમારી રીતે અથવા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરવી. બીજો એક પ્રશ્ન મેં અગાઉ કર્યો હતો મિત્રો કે ટોયોટો અને કિર્લોસ્કરનું જે જોડાણ છે કઈ કંપનીમાં આવે છે. કિર્લોસ્કર ગ્રુપ જે ટોયોટો બનાવે છે, જેમાં ફોર્ચ્યુનર, ઇનોવા આ બધા જે મોડલ્સ આવે છે, એ કઈ કંપનીમાં શેર હોલ્ડિંગમાં છે, કોઈને જાણવામાં આવે તો જરા જાણ કરશો મિત્રો. આજના માટે આટલું જ. દરેક મિત્રનો ધન્યવાદ. વધુને વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડવા માટે
અપીલ છે લાઈક કરશો મિત્રો. જય હિન્દ.